ગુડ મોર્નિંગ મિત્રો। તો આપ સૌને ગુરુ પૂનમની હાર્દિક શુભકામનાઓ। અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા દાદા ગુરુ છે ત્યાં કુકરવાડા ગુરુજીના શરણોમાં। તો ચાલો જઈએ દર્શન કરવા, મળીએ તમને ત્યાં જ। સતયુગ પોરો હાલે રે મિત્ર હો, સતયુગ પોરો હાલે રે મિત્ર હો, પેલો કળિયુગ તો હોય ના હોય ભજન ગાય તો તો ખાલી ગાવા પૂછું ગાયું છે આવા ભગવાન अरे सदगुरु बराबर ने हाँ रोड बने नगर कई साल સર્વે સંતો ભક્તોને જય ગુરુ મહારાજ। અને અમે આવ્યા છે કુકરવાડા સદગુરુ સંતરામ મહારાજના આશ્રમ। તો આજે ગુરુ પૂર્ણિમા છે, તો આપ સૌને ગુરુ પૂર્ણિમાના જય ગુરુ મહારાજ સૌને। તો મિત્રો અમે આવી ગયા છે ગુરુ મહારાજના આશ્રમ, અને જોઈ લો કેટલો વિશાળ આશ્રમ છે। અને જો હજુ તૈયારી ચાલુ છે, ભક્તો હજી આવ્યા નથી, અમે વહેલા આવી ગયા છે બહુ સવારમાં। એટલે જો તમને આયોજન બતાવી દઉં, આ બાજુ આશ્રમ છે, આવ્યો ચાલો હું તમને દર્શન કરી દઉં। ગુરુ મહારાજ સીતારામ મહારાજ અહીંયા મિત્રો આ બાજુ જમવાની સગવડ થાય છે, અને અહીંયા બેસવાનું ભજન ચાલુ થશે, તો તમને બતાવીશ। તો ચાલો હું તમને થોડુંક આશ્રમ બતાવી દઉં। वो तो दे दे हमारा दादा गुरु आगे गुरु महाराज आ बाजू आश्रम है मित्रों, અને આ તરફ રસ્તો જાય કુકરવાડા, અને આ બાજુ જાવ એટલે ચોકડા આવે વાડા તરફ। ગુરુ મહારાજનું બોર્ડ લગાવ્યું છે આશ્રમનું, તો થોડુંક ઝાડવાથી ઢંકાઈ ગયું છે, આપણે થોડુંક એને ખુલ્લું કરીશું, ઝાડ થોડુંક તોડીને ડાળીઓ તોડી દઈએ અને એને ખુલ્લું કરી દઈએ, જેથી શ્રદ્ધાળુઓ જે હોય ગુરુ મહારાજના ભક્તો એમને દેખાય બધું માર્ગોને। તો આપણે એક કામ કરી દઈએ, અહીંથી તોડી દઈએ નાની નાની ડાળીઓ। સરસ મજાના ફૂલ છે જો, પણ બોર્ડ પણ દેખાવું જોઈએ ને, સમતોરામ ધામ। આ બાજુ પણ ઢંકાઈ ગયું છે, આ બાજુ પણ આપણે ખુલ્લું કરી દઈશું। તો ફાઇનલી જુઓ મિત્રો, હવે બોર્ડ દેખાય છે આ તરફથી આ તરફ,
સત સમતુરામ ધામ. માહોલ પકડાય કામ કરીએ. Papa mo po ang kunaman. Papa mo aparis na અમારા ગુરુના દીકરા છે ધવલ. જય ગુરુ મહારાજ કરી છે. ગાડી માટેની થોડી તૈયાર કરી લઈએ. ગાડલા લઈ જઈએ અહીંથી. અને જો આરતી ચાલુ થઈ ગઈ છે. આરતી શરૂ છે તો આપણે આરતીના દર્શન કરી લઈએ. સદગુરુ સમજણ મહાસુખ પાઈ, સદગુરુ સમજણ મહાસુખ પાઈ, જ્ઞાન આરતી પ્રગટાઈ રે વાલા, આરતી પ્રગટાઈ રે વાલા, સદગુરુ સમજણ મહાસુખ પાઈ, સદગુરુ સમજણ મહાસુખ પાઈ, જ્ઞાન આરતી પ્રગટાઈ રે વાલા, આરતી પ્રગટાઈ રે વાલા, સત શબ્દ સદગુરુએ સુનાઈ, સત શબ્દ સદગુરુએ સુનાઈ, ઓ શબ્દ ઘેર સુર કાઈ રે વાલા, શબ્દ ઘેર સુર કાઈ રે વાલા, સદગુરુ સમજણ મહાસુખ પાઈ, સદગુરુ સમજણ મહાસુખ પાઈ, આ બંધન બીડીઓ સોડાઈ રે વાલા, બંધન બીડીઓ સોડાઈ રે વાલા, સદગુરુ સમજણ મહાસુખ પાઈ, સદગુરુ સમજણ મહાસુખ પાઈ, જ્ઞાન આરતી પ્રગટાઈ રે વાલા, જ્ઞાન આરતી પ્રગટાઈ રે વાલા, શીશના સાઠે વસ્તુ નિરખાય, શીશના સાઠે વસ્તુ નિરખાય,
સમજાય રે વાલા સદગુરુ સમજણ મહાસુખ જ્ઞાન અર્થે પ્રગટાય રે વાલા કહે સમજો ગુરુ નામ લવલાય કહે સમજો ગુરુ નામ લવલાય જન્મ મરણ મિટ જાય રે વાલા 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 સદગુરુ સમજણ મહાસુખ પાઈ સદગુરુ સમજણ મહાસુખ પાઈ ગુરુ ભક્તોનું આગમન ચાલુ થઈ ગયું છે અને ઘણા બધા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે દર્શન માટે. આજે ગુરુ પૂનમ છે એટલે જે સંતોના તમને ગુરુ ભક્તો જે આવે તમને હું દર્શન કરાવીશ. ઘણા બધા ગુરુ ભક્તો આવી ગયા છે તો જો હું તમને બતાવી દઉં. ગુરુ ભક્તો આગમન ચાલુ થઈ ગયું છે. અહીં મિત્રો રાજસ્થાનથી લઈને મુંબઈ સુધી અને ત્યાંથી પણ આગળથી પણ ભક્તો આજે આ દર્શન માટે આવતા હોય છે ગુરુ મહારાજના. તો તમે ભીડ જોઈ શકો છો અને હજી તો ભક્તોનું આગમન શરૂ જ છે, શરૂ થયું છે હજી તો. હાથ તૈયાર જોતા રે હાથ તૈયાર જ છે તો આય તો લાગે એકદમ હાથ ઉપર બાકી તો હદા તો એ ભાઈ બંધ કરાય સરકાર કરે કે બે આયો કે બે તો બે આયો હા તારો પધારો જાય બાબુબા બાબુલાલ ની આજ લાગી એ લેવા આયા વચલી ફૂલે पे हवाई पे आऊं पर बुझ बल्ली आड़ी आ बेन लेता वाटे ना बस बाइक आवरा दे मैं तो अर्ज करूं गुरु थाने शरणा में राख दो माने मैं तो अर्ज करूं गुरु थाने शरणा में राख दो माने मारी लाज शरम सब थाने लो प्रकट सुनो चाहे सामने मारी लाज शरम सब थाने लो प्रकट सुनो साए साने પ્રસાદ લેવાનો સમય થઈ ગયો છે અને એ તમે જોઈ શકો ઘણા ભક્તો જે છે પ્રસાદ લેવા બેસી ગયા છે. તો આપણે પણ પ્રસાદ લઈ લઈશું પેલું. તો આપણે પણ પ્રસાદ લઈ લઈએ. બાકી ભજન કાર્યક્રમ તો ચાલુ જ રહેશે.
દેવી દેવોના મંદિરે ગયા ત્યારે ગમતો ગોરો પૂરા મલિયા યવન દાવન રામે ગમતાર્યા હા બેંકમાં કામ હતું તું એના રાજ્યો કલાક આટલું